તારીખ 5/11/2025 આ અમારા ઠાકર સાહેબ છે કે ઠાકર. એની જન્મ તારીખ છે 8/6/1936. આજે 90 વર્ષનું રનિંગ છે એમનું. પણ તમે હેલ્થ વાઇઝ આ અમારા ગ્રુપમાં સૌથી વડીલ છે અને તંદુરસ્તીનું રહસ્ય આપણે એમની પાસેથી જાણી લઈએ. બોલો દાદા, તમે તંદુરસ્તીની રહસ્ય બનાવી દો. જૂન મહિનામાં 1996માં હું રિટાયર્ડ થયો ત્યારે જૂન મહિનામાં 1996માં. પણ એપ્રિલમાં હું રજા ઉપર 15 દિવસ ઉતરો હતો. ત્યારથી રિંગ રોડને પહેલાં 2 આંટા મારતો એટલે લગભગ 7-8 કિલોમીટર થઈ જતું દરરોજના. કોઈ દિવસ વરસાદ હોય, ચોમાસું હોય કે 144 ધારા લાગુ હોય ત્યારે હું રાઉન્ડ મારતો. આજે 1994 અને 2010 આવ્યું ત્યાર પછી એક રાઉન્ડ મારતો. બધા ડૉક્ટરો અને બીજા સામે મળતા રાઉન્ડ મારતો. ત્યારે કહેતા કે બહુ હવે રાઉન્ડ મારવાનું છોડી દો, ઉંમર વધતી જાય છે. એટલે પછી 2010 પછી એક જ આખો રિંગ રોડને રાઉન્ડ મારતો. અને હવે 2024થી હું રાઉન્ડ નથી મારતો, પણ સવારના અને અહીંયા 2000થી હું અહીંયા આવું છું સવારના ભાગમાં. પ્રાણાયામ રેગ્યુલર પ્રાણાયામ અને કસરત એ 2000થી મારું ચાલુ છે આ બગીચાની અંદર. અને સાંજના યોગની અંદર લાઈફ બિલ્ડિંગ છે, એમાં 1.5 કલાક ત્યાં યોગ કરવા જાઉં. વાહ વાહ, સરસ સરસ. આમાં એક દિવસ ભાંગતો નથી. એને ટાઈમ હોય ટાઈમસર જાઉં છું. અહીંયા હું 6:30 લગભગ આવી જાઉં બગીચામાં અને સાંજના યોગની અંદર 5 વાગે જતો રહું. આ મારો કાયમ નિયમ. ગમે એવું ચોમાસું હોય કે ઉનાળો હોય. ખાવા પીવામાં કોઈ પરેજી? અને ખોરાકમાં સાવ સાદો ખોરાક. ખીચડી છે, દાળ ભાત છે, રોટલી છે, રોટલો છે. અને બ્રાહ્મણ છો એટલે પરશુરામ આપણામાં હોય જ. તો તમાકુ તમે ખાવ છો? એક તમાકુ ખાવું છું. જો તમાકુ ખાય છે છતાંય મોજથી રહે છે. એટલે 1962થી મને તમાકુનો મારો એક બ્રાહ્મણ ભાવનગરના એક દોસ્ત હતા, દવે કરીને. એ 1962થી હું અહીંયા નવલખી બંદર ઉપર હતો ત્યારે કચ્છમાં. ત્યારથી હું ખાઉં છું. એને મને કહ્યું કે ખવાય ફળો ફળો એટલે એ ખાઉં છું. એ છૂટતો નથી. પણ લિમિટમાં ભલે આમ ખાઉં છું. ના, ખાવી જ જોઈએ. બ્રાહ્મણોએ તમાકુ ખાવી જોઈએ. પાચન માટે સારી છે એવું કહે છે. એનું કારણ છે કે એની અંદર ચૂનો હોય છે ને, એ ચૂનો ફાયદો કરે. કેલ્શિયમ મળે નથી. વાહ ભાઈ વાહ. હિસાબે ઉંમર પ્રમાણે સ્વભાવમાં કંઈ તમે? ના, સ્વભાવમાં મારો છે કે કોઈને દુઃખ ન પહોંચે એવું હું ધ્યાન રાખું. કોઈને માણસને બરોબર ન લાગતો અને બધી સાથે જાણવાનું બને એટલો કોશિશ. યાદશક્તિમાં કંઈ? યાદશક્તિ હવે 90 વર્ષ 89 સુધી મને શરીરમાં હાલવા ચાલવામાં જરાક આમ નમતો નહીં. હવે 90 વર્ષ બેઠા પછી એમ લાગે ચાલતા હોય તો જરાક એક સાઈડમાં બેલેન્સ જરાક છતાંય તમે બોડી સરસ જાળવી રાખ્યું છે. એટલે આ ખાસ તો અમારા ગ્રુપના બધા મેમ્બરોને અને અમારા રિટાયર્ડ માણસો છે જે એ બધાને ખાસ વિનંતી કે ભાઈ તમે પેન્શન ખાવું હોય જો છેર સુધી તો દાદા પણ 90 વર્ષે આજે મોજ કરે છે. અને મારા ફાધર પણ 97 આજે ચાલી નથી શકતા બરાબર, પણ કોરોના હિસાબે ગોઠણની તકલીફ થઈ. બાકી 97 વર્ષે પોતાનું કાર્ય બધું આપ રૂપે કરે છે. સવારના વહેલું ઉઠવું બસ. હા, બસ બસ. બોલો મહાદેવ, હર હર મહાદેવ. સવારના 5:30 ઉઠી જાઉં અને રાત્રે 8:30-9 વાગે હોઈ જાઉં. સારું કહેવાય. બહુ સારું કહેવાય. તમારા ટાઈમે આવે છે કે મારા મોટા ભાઈને ભરત મોદી અમારી કેટલા છે કે તમારા પછીના જીવનમાં આવે? અમારું 75 વર્ષના છે મોટા ભાઈ, એ આવે છે.